ચલો જો આજે આપણે દાખલા નંબર 27 બરાબર ને અગાઉ બે વિડીયો આપણે ચેનલમાં અપલોડ કરી દીધા, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો બરાબર. જે ગયા બે વિડીયો છે બરાબર સેમ મેથડના છે, આ બી આપણે શું કહીએ એના જેવો સેમ છે બરાબર ને. ચલો સૌથી પહેલા ધંધાની ખરીદી કઈ રેટની છે જોઈ લો. 1-1 20 ની છે અને ક્યાં સુધીની છે ભાઈ? અને ક્યાં સુધી લેવાનું છે આપણે? 31-12 સુધી બરાબર ને. એટલે સૌથી પહેલા આપણે બે વસ્તુ આપણે આમાં શોધવાની, એક તો સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ. સમજી ગયા? વેચાણ માટે શું આપ્યું? કુલ વેચાણ તમે કેટલું આપ્યું છે? 5 લાખ. એમાંથી 1 થી લઈને ત્રીજા મહિના સુધી કેટલું વેચાણ? 2,40,000. સમજી ગયા? શોધી દઈએ આપણે. એમ ઉધી દઉં છું બરાબર ને. કહો ભાઈ સમયનું પ્રમાણ એમાં 1 કઈ તારીખે? 20 થી ને. ચલો 31 3 અને 20 અને ક્યાં સુધી ભાઈ? 1 4 20 થી લઈને 31 12 અને 20. આના મહિના કેટલા? 3 અને આનો કેટલો? 9. એટલે 1:3. સમજી ગયા? આ તમારા સમયનું પ્રમાણ બરાબર. 1:3 કઈ જાય? સમજી ગયા? અમને 3 મહિનાનો ગેપ 3, આમાં કેટલા મહિનાનો ગેપ? 9 મહિના. આનો છેદ ઉડાડશે આપણે 3 એકા 3 3 તરી 9 બરાબર. 1:3. હવે વેચાણનું શું દઈશું તો ભાઈ વેચાણ સેમ આવું જ કરવાનું આપણે. એમાં આપણે કઈ ડેટા આપણે? હા 1 ક્યાંથી ભાઈ? 20 થી લઈને 31 3 20 અને આયા 1 4 20 થી લઈને 31 12 આ કેટલા મહિના? 3 સોરી આ તમે કેટલા આપે? 2,40,000. કેટલા ભાઈ? 2,40,000. સમજી ગયા? 12 લાખ. ઓગણચાલીસ આપે છે ને. એમ 2,40,000 ટોટલ તમને વેચાણ આપ્યું કેટલું? 12 લાખ. 2,40,000 માંથી 12 લાખ માઇનસ, સોરી 12 લાખ માંથી 2,40,000 માઇનસ કરો એટલે અહીંયા આવશે 9 લાખ ને કેટલા ભાઈ? 60,000. સમજી ગયા ભાઈ? 4 0 કાપી કાઢીએ આપણે. જો 24 એકા 24 અને 24 તરી હે ને. ના 24 ચોક 96 થાય. કેટલા થાય? 24 ચોક 96. આ 24 ગયા પ્રમાણ આવ્યો 1:4. સમજી ગયા? 1:4. ચલો દેખાય છે. ચલો ખબર પડી ગઈ ભાઈ? ચલો હવે લખી દઈએ પહેલા આપણે. જેમ કે ભાડું છે શું છે ભાઈ? એ સમયના પ્રમાણ. કયા ભાઈ? પગાર સમય, વ્યાજ આવશે પછી, સામાન્ય ખર્ચા સમય પ્રમાણ. બરાબર ગયા? ઓડિટ ફી આવશે આપણે સમયના પ્રમાણ. કયા પ્રમાણમાં? સમય. ડાયરેક્ટર ફી પછી, સ્થાપના ખર્ચ પછી, કમિશન, વેચાણ. સમજી ગયા? આટલું તમારે લખી દેવાનું છે. ઓકે ચલો હવે વેચતા જઈએ આપણે. સૌથી પહેલા તમારે કાચો નફો વેચવાનો છે. કેટલો આપે છે? 2 લાખ ને સોરી 4,80,000 ચેક કરી લે ચોપડીમાં. બરાબર ને? હા બરાબર. ચલો કાચો નફો કયા પ્રમાણે વેચાણ ના થાય? 1:4 આપ્યું છે ભાઈ. વેચો ચલો. ચલો 96,000 પછી 3 લાખ ને કેટલા ભાઈ? બોલો ડન આટલું ભાઈ. એના પછી બીજું એન્ટ્રી લઈએ આપણે. શું આપ્યું છે આપણને? ભાડું સમય પ્રમાણમાં. કેટલા ભાઈ? 39,000. કેટલા? એનાથી આપણે ભાડું અને વેરા આપ્યા આપણને. શું આપ્યું? સમજી ગયા? તો એ તમારે ત્યાં સમયના પ્રમાણે વેચીશું આપણે. તો લખી દઈએ સમય. શું લખી દઈએ? અને એ આપણા માટે ખર્ચ કહેવાય. શું કહેવાય? ચલો ભાડું અને વેરો સમયનો પ્રમાણ. વેચો જરા. 9,750. તો 9,750 અને આમાં 29,250. બરોબર ને? તો એના પછી જોઈએ આપણે
ચલો કર્મચારી પગાર એ બી સમયના પ્રમાણમાં કેટલું આપી છે આપણને 72 કેટલું 72 છે ને ભાઈ ચલો કર્મચારી પગાર કયા ભાઈ સમયના પ્રમાણ વેચો 18,000 ચલો 18,000 અને અહીંયા આવશે કેટલા ભાઈ 54 ચલો ડન આટલું ભાઈ એના ભાઈ જોઈએ આપણે ડિબેન્ચરનું વ્યાજ એ પછીમાં આવશે ભાઈ તમને આપી છે કેટલું 18,000 કેટલું બોર્ડ પર જતા જજો ભાઈ ડિબેન્ચર વ્યાજ યુવરાજ કાલ તો આવે ને જોઈ લીધી ડિબેન્ચર વ્યાજ એ આપણા માટે ખર્ચ કહેવાય કેટલું 18,000 ને ભાઈ હા 18,000 ચલો ઓકે સામાન્ય ખર્ચા એ બી કયા પ્રમાણ ભાઈ સમયના બરાબર ને ચલો સામાન્ય સમય શું ભાઈ બરાબર ને ભાઈ કયું પ્રમાણ છે ભાઈ ઓકે વેચો 3,000 કેટલા ઓકે કેવી રીતે વેચવાનું છે એ તો આપણને આવડતું જ છે બરાબર ને અગાઉ આપણે બે વિડીયો મેં તમને બતાવી દીધું કે આ બધી વસ્તુ કેવી રીતે તમારે વેચવાની છે તો પહેલો અને બીજો વિડીયો તમારે જોઈ લેવો બરાબર એના પછી જો ઓડિટ ફી એમાં આવશે ભાઈ સમયના પ્રમાણ બરાબર ને તો લખી દઈએ આપણે ચલો ઓડિટ ફી કયા ભાઈ સમયના પ્રમાણમાં વેચી દો ભાઈ 375 પછી 1125 બરોબર ને ચલો એના પછી જોઈએ આપણે બીજું શું છે ભાઈ ડાયરેક્ટર પછી આવશે ભાઈ ડાયરેક્ટર પછીમાં આવો ભાઈ 7,500 એક મિનિટ 7,500 ડન આટલું એના પછી શું આપી છે આપણને એ કયા ભાઈ પછીમાં આવો ભાઈ હા પછીમાં ચેક કરી લેજો ને સ્થાપના પછીમાં આવો કે સમયમાં પ્રમાણમાં પછીમાં બરોબર છે કેટલા ભાઈ 6,000 ચલો બરોબર હા બરાબર ને કમિશન વેચાણનું કમિશન વેચાણના પ્રમાણ બરોબર ને વેચાણ કમિશન કા ભાઈ વેચાણ કમિશન વેચો 4,800 19,200 બોલો ડન ભાઈ ચલો આનું તો 96,000 જ આવશે હા કે નહીં ચલો આનું આવશે 3,84,000 બરોબર ને ચલો આ બંને બાજુ મૂકી દઈએ આપણે કેટલા 96,000 કેટલા માઈનસ કરો જરા 60,075 બરોબર ને ભાઈ અને આ બાજુ 2,39,925 બરોબર જોજો 2,39,925 આને ચોક અને આયા કેમ આયા ચલો બરોબર ને આને કહેવાય ચોખ્ખો બોલો ડન ભાઈ ડન ચલો આને હવે લખી કાઢો બરોબર ને